શું કહ્યું ડોક્ટરે? કહ્યું ને પેલા. ડોક્ટરે તમારા પપ્પાના રિપોર્ટ જોઈને કહી દીધું છે કે હવે એમને જલ્દી સારું થઈ જશે. ખરેખર? બેટા, ડોક્ટરે કહ્યું છે કે પહેલા કરતા ઘણું સારું છે અને જલ્દી રિકવરી પણ થઈ જશે. અને બીજી એક ખુશ ખબર આપી. શું? કહી દે ને સાગર. તારા પપ્પાનો ફોન આવ્યો. હા. શું કહેતા હતા? એ આવે છે સ્પેશિયલ ઇન્ડિયા આરામ કરવા અને કહેતા હતા કે મારા માટે દવા પણ લાવવાના છે ત્યાંથી. હા. એટલે જોજે હવે તો હું ફટાફટ સાજો થઈ જઈશ. હા. મને તો ખબર જ છે. કેમ મેં કહ્યું નતું? એટલે મતલબ પાછો પપ્પાનો ફોન આવ્યો? હા, તમારા પપ્પાનો ફોન પણ આવ્યો અને એમ પણ કહ્યું છે કે ઇન્ડિયા આવશે ને એટલે પહેલા આપણા ઘરે આવશે. અને બીજી વાત કહું, અમે લોકોએ નક્કી કર્યું છે કે તમારા પપ્પા ઇન્ડિયા આવે ને એટલે આપણા ઘરે જ રહેવાનું છે અને અહીંયા જ આરામ કરવાનો છે. આમ પણ નેહા બહુ, તમને ખબર છે ને તમારે કોઈ ભાઈ કે બહેન નથી અને તમારા પપ્પા અહીંયા આવે તો એમને પણ તો એમની દીકરીની આશા હોય ને. મમ્મી, એક હું છું, એક તમે લોકો છો. મેં ક્યારેય તમારી સાથે કઈ સારું વર્તન જ ના કર્યું, એ પપ્પા સાથે. અને તમે મારા પપ્પા વિશે આટલું વિચારો છો કે હવે તો અહીંયા એમની સેવા કરશો, અહીંયા રહેશો. અને હું છું એક, ખબર નહીં તમે લોકો મારી સાથે સારા તો રહો છો પણ માફ કરશો કે નહીં ખબર નથી. નહીં કરીએ. નહીં કરું? હા, મેં અને સાગરે તો નક્કી જ કર્યું છે કે તમને માફ નહીં જ કરવામાં આવે. કઈ વાંધો નહીં. બધાએ તને માફ કરી દીધી છે. નહીં. જરાય તું ઓછું ન લગાડ. શું કામ તમે અમારી શું ઘડીક વાર હાલવા દીધું હોત તો પણ બિચારીનું મોઢું તો જો. ઉતરેલી કઢી જેવું થઈ ગયું તું. ના ના હો ને આવો, આ તો અમે મજાક કરીએ છીએ. વાત એમ છે કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ક્યારેય ના થાય. હા, અને આ બધી વાત છે ને એ જૂની છે. જૂની વાતોને ભૂલી અને નવી શરૂઆત કરો. આજ પછી આવી તકલીફ કે આવી ભૂલ ના થાય ને એનું ધ્યાન રાખો. ક્યારેય નહીં, ક્યારેય આવી ભૂલ નહીં કરું. અને મારી ફેમિલી છે, મારી ફેમિલી પર ક્યારે પણ કંઈ પણ સંકટ આવશે ને ત્યાં હું અડીખમ ઊભી રહીશ. વાહ, જોયું? હવે અડીખમ ઉભા રહો ને તો તમારા સસરા માટે આપણે રોજ જે જ્યુસ બનાવવાનું છે ને એમાં સાકર નથી નાખવાની, એ યાદ રાખજો. તો મમ્મી તમે મને અત્યાર સુધી એ નહીં કહ્યું. માનો છો કે હું ગુસ્સામાં પૂછતી, પણ કઈ નાખવાનું શું? સાકર નહીં નાખવી તો નાખું શું? તો સારું લાગતું હતું. લાગે તો બધું સારું. સાજા થવું છે ને. હા, એમને જ ગળાશ આવે ચીકુમાં એ જ પીવડાવી દેવાની. તો ભલે મમ્મી. અને સાંભળો, હવે તમારા પપ્પા આવે છે ને તો પેલો જે ગેસ્ટ રૂમ છે ને એને એકદમ ચકાચક કરાવી નાખો. સારું, જાઓ ફટાફટ. એટલે સાફ કરાવી નાખો એમ કહું છું. હું બીજું ઘરનું કામ પતાવું ને. બરાબર છે, એકદમ સાચું. કેમ? એવું લાગે ને તો હેતલને પણ સાથે લઈ જાય. હા, મારે બહારનું સંભાળવાનું હોય કે ઘર સાફ કરવાનું હોય? તમારે નથી કરવાનું, કરાવવાનું છે. હા, તે તારી પાસે કરાવીશ ને. ચાલ, ચાલો. બહુ ડાયલે. ભલે. કહેવાય છે ને કે જો ઘરમાં હસી ખુશીનો માહોલ હોય ને તો બધું જ સારું થાય. અને હવે આપણા ઘરમાં સોનાનો સૂરજ ઉગી ગયો છે. આ કોકની નજર લાગી હશે ને ખરાબ, એ હટી ગઈ. હવે ઊભા થાવ, રૂમમાં આરામ કરવાનો છો. ઘડીક વાર મને અહીંયા બેસવા દે, તું જા. એ હા બાપા, તમારાથી કાલે નહોતી જીતી ને આજે નહીં જીતું.